અમદાવાદથી ભુજ જતી નમો ભારત ટ્રેનમાં ટેકનિકલ ખામી સર્જાઈ। ભુજના કુકમા પાસે નમો ભારત ટ્રેન 3 કલાક સુધી ફસાઈ। જો કે ટ્રેનમાં એસી બંધ થઈ જતા મુસાફરોને હાલાકી પડી। વૈકલ્પિક એન્જિનની વ્યવસ્થા બાદ આ ટ્રેનને આગળ રવાના કરવામાં આવી। તો ભુજના કુકમા પાસે નમો ભારત ટ્રેન 3 કલાક સુધી ફસાઈ હતી અને તેના કારણે મુસાફરો પરેશાન થયા હતા। જો કે ત્યારબાદ એન્જિનની વ્યવસ્થા કરવામાં આવી અને ટ્રેન આગળ રવાના કરાઈ। કુકમા પાસે નમો ભારત ટ્રેન 3 કલાક સુધી ફસાઈ। જો કે ટ્રેનમાં એસી બંધ થઈ જતા મુસાફરોને હાલાકી પડી। વૈકલ્પિક એન્જિનની વ્યવસ્થા બાદ આ ટ્રેનને આગળ રવાના કરવામાં આવી। તો ભુજના કુકમા પાસે નમો ભારત ટ્રેન 3 કલાક સુધી ફસાઈ હતી અને તેના કારણે મુસાફરો પરેશાન થયા હતા। જો કે ત્યારબાદ એન્જિનની વ્યવસ્થા કરવામાં આવી અને ટ્રેન આગળ રવાના કરાઈ।